સુરત જિલ્લાના બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠક પર આજે પેટા ચૂંટણી માટે મતદાન. ચૂંટણી પૂર્વ કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડના અવસાનના કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરાઈ હતી. આજે ફરી મતદાન યોજાયું. અસ્તાન બેઠક પર કુલ 6,285 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. બારડોલી તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી અસ્તાન બેઠક સિવાયની 21 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. આજે યોજાયેલ પેટા ચૂંટણીને લઈને મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મારું નામ નીલકાંત કાંતુભાઈ રાઠોડ. મેં અસ્તાન તોરમાંથી ઉમેદવારી નોંધાવેલી છે અને મારે કહેવું છે કે વધુને વધુ વોટિંગ થાય એવી હું જનતાને અપીલ કરું છું. જીત માટે શું કહેશો? જીત તો મારી નિશ્ચિત છે. હું હાલમાં સરપંચમાં છું અને મારે કોઈ બી જનતાને કોઈ બી કામ હોય તો હું પોતે જ જઈને કામ કરું છું અને મને આશા છે કે મારી જનતા અને મારા ગ્રામજનો અને ગામની પ્રજાઓ મને ખૂબ જ સારી રીતે જાણે છે અને મને આશા છે કે મને વિજય અપાવશે.